માંગરોળ કોર્ટમાં બાર કાઉન્સિલની ચૂંટણી યોજાતા વકીલોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। માંગરોળ બાર એસોસિએશન પ્રમુખ તરીકે એડવોકેટ માધવજી ખાણિયા અને સેક્રેટરી તરીકે ઇન્દ્રજીત પરમારનો વિજય થયો હતો। માંગરોળ કોર્ટમાં બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વકીલો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું। દર વર્ષે બાર કાઉન્સિલની ચૂંટણી યોજાય છે, જેમાં વકીલો દ્વારા મતદાન કરવામાં આવે છે। આજે સવારથી જ માંગરોળ બાર એસોસિએશનની ચૂંટણીનો માહોલ ગરમાયો હતો। સવારના 11 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સાંજે 4 વાગ્યે પૂર્ણ થયું હતું, જેમાં એડવોકેટ માધવજી ખાણિયાને 47 મત મળ્યા હતા અને એડવોકેટ કિશન પરમારને 42 મત મળ્યા હતા। ત્યારે સેક્રેટરીમાં એડવોકેટ ઇન્દ્રજીત પરમારને 46 મત મળ્યા હતા અને એડવોકેટ જયંતિ કાથડને 42 મત મળ્યા હતા। આ વખતે પ્રમુખ અને સેક્રેટરી માટે રસાકસી ભરી ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદ માટે એડવોકેટ માધવજી ખાણિયા અને કિશન પરમાર વચ્ચે રસાકસી ભર્યો રંગ જામ્યો હતો। ત્યારે સેક્રેટરી માટે ઇન્દ્રજીત પરમાર અને જયંતિભાઈ કાથડ વચ્ચે જંગ જામ્યો હતો, તો ઉપપ્રમુખ અને ખજાનચી સહિતના હોદ્દાઓ બિનહરીફ થયા હતા। ઉપપ્રમુખ તરીકે એડવોકેટ અશોક પાટીલ, જોઈન્ટ સેક્રેટરી તરીકે એડવોકેટ આરિફ મૈડા, ખજાનચી તરીકે એડવોકેટ ફરહીનબેન શેખ બિનહરીફ થયા હતા। આજે રોજ માંગરોળ બાર એસોસિએશનની જે બોડીની ચૂંટણી થયેલી તેમાં પ્રમુખ અને સેક્રેટરી પદ માટે 2 પદ માટે છે એ ચૂંટણી થયેલી। બાકીના પદો છે ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી અને ખજાનચી પદ માટે છે એ ચૂંટણી ન થતાં બિનહરીફ ચૂંટણી કમિશનરે તેઓને ઘોષિત કરેલા। અને પ્રમુખ અને સેક્રેટરી પદ માટે જે ચૂંટણી થયેલ તેમાં પ્રમુખ પદ માટે મેં દાવેદારી કરેલ અને સેક્રેટરી તરીકે ઇન્દ્ર પરમારે દાવેદારી કરેલ। અને માંગરોળ બાર એસોસિએશનના સાથ અને સહયોગ 47 મત આપી અને ભવ્ય વિજય બનાવેલ છે, તે બદલ હું માંગરોળ બાર એસોસિએશનનો હૃદયપૂર્વક આભાર માનું છું। અને મારા સમય કાર્યકાળ દરમિયાન માંગરોળ બારના જે પણ પ્રશ્નો હશે તે ઉકેલવા યથાશક્તિ પ્રયત્ન કરીશું।